યુબીએસ ઇન્ડિયાએ પોતાનો ભારતની સ્ટ્રેટેજી ફેરફાર કર્યું છે ને કેટલાક શેર ઉમેર્યા છે અને કેટલાકના વેટેજમાં ફેરફાર કર્યો છે. તો શું પરિવર્તન આવ્યું છે તેની માહિતી લઈને મારા સહયોગી ચાંદની શુક્લા હાજર છે. જી ચાંદની, શું ફેરફાર કર્યા છે યુબીએસે? જી, ઘણા બદલાવ અહીંયાથી જે રીતે તમે જણાવ્યું કે યુબીએસે ઇન્ડિયા સ્ટ્રેટેજીમાં કર્યા છે. તો સૌથી પહેલાં તો જે પોર્ટફોલિયોમાં મોટા બદલાવ કર્યા છે, ક્યાં તેઓ બુલિશ રહ્યા છે, તો કેપિટલ ગુડ્સ સેક્ટર પર યુબીએસ અહીંયાથી બુલિશ થયું છે, જેમાં એબીબી ઇન્ડિયાનો પોર્ટફોલિયોમાં તેમણે સમાવેશ કર્યો છે. આ સેક્ટરની આ કંપની એબીબી ઇન્ડિયા પર સાથે 3%નું વેટેજ જે છે પોર્ટફોલિયોમાં એબીબી ઇન્ડિયાને યુબીએસ દ્વારા આપવામાં આવ્યું છે. સાથે ઇલેક્ટ્રિફિકેશનથી, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનથી તેઓ જણાવી રહ્યા છે કે એબીબીને એક ઘણો ફાયદો થતો જોઈ રહ્યા છે. અને આ ઉપરાંત એઆઈ બેઝડ ડેટા સેન્ટરની માંગથી પણ કંપનીને એટલે એબીબી ઇન્ડિયાનેથી ઘણો ફાયદો મળશે, એ પણ અહીંયાથી યુબીએસ માની રહ્યા છે. ત્રિવેણી ટર્બાઇનને પણ યુબીએસે પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો છે. આ સ્ટોક સિવાય બીજો સ્ટોક જે ત્રિવેણી ટર્બાઇનનો એક ઇન્ક્લુઝન એમણે કર્યો છે પોર્ટફોલિયોમાં. આ ઉપરાંત તેમનું માનવું છે કે 2%નું જે વેટેજ જે છે એ ત્રિવેણી ટર્બાઇનને ખાસ કરીને યુબીએસ દ્વારા પોર્ટફોલિયોમાં આપવામાં આવ્યું છે. પરંતુ આ બદલાવ થયો એડિશનનો, પોર્ટફોલિયોમાંથી કેને બહાર હટાવવામાં આવ્યા છે. તો યુબીએસે બીઈએલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને કોગ્નિઝન્ટને પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવ્યા છે. સાથે ટાઇટનમાં યુબીએસે હિસ્સો વધાર્યો છે. બીજા જે બદલાવ છે એમાં એનટીપીસીનો પણ સમાવેશ થાય છે કે એમાં જે કંપનીનું રોકાણ હતું એટલે યુબીએસનું જે રોકાણ છે એ એમણે વધાર્યું છે એનટીપીસીમાં. બીજી તરફ રિલાયન્સ, થર્મેક્સ જેવી જે કંપનીઓ છે એમાં પણ કંપનીએ હિસ્સેદારી જે છે ખાસ કરીને ઘટાડી છે. એટલે જે એડિશન કરવામાં આવ્યું છે, અમુક કંપનીઓને હટાવવામાં આવી છે, ક્યાંક હિસ્સેદારી એમણે વધારી છે અને ક્યાંક ઘટાડી છે. થર્મેક્સ, રિલાયન્સમાં એમણે ઘટાડી છે. એટલે ઘણા મોટા ફેરફાર પોર્ટફોલિયોમાં ઇન્ડિયા સ્ટ્રેટેજીમાં યુબીએસ દ્વારા કરવામાં આવ્યો છે. ચાંદની